આજે તો અમે બધા અહીંયા માધુપુર આવી ગયા મેળામાં. જો અહીંયા મેળો ચાલુ થઈ ગયો. તમે બધા આવ્યા કે નહીં? હજી ના આવ્યા હોય તો પૂગી જાય. જો માધુપુરનો મેળો ચાલુ થઈ ગયો ને આજ બીજો દિવસ હતો એટલે અમે બધા મેળામાં પૂગી ગયા. અને જો મેળામાં અંદર પૂગતા જ ક્રિસાબેન તો આ ચકડોરમાં બેસી ગયા. એને આ બધીમાં બેસવું બહુ ગમે. અને આ મોટું જો કેવડો મોટો બધી હતો. અને આ નાની ઢીંગલી તો અહીંયા ગાડીમાં બેસી ગઈ હતી. અને પછી આ બધા વાંદરા જો કેવા કૂદમકૂદ કરતા હતા. ને આમાં બેસી ગયા હતા. ખબર નહીં આને શું કહેવાય. હું તો આ જોઉં તો જ મને તો પેટમાં કંઈક થવા માંડે. હું તો કોઈ દી આમાં બેઠી નથી. તમે બધાય બેઠા કે નહીં કમેન્ટમાં કહેજો જોઈએ. અને પછી ક્રિશાને આ ગાડીમાં ને આ બાઈકમાં બેસવાનું બાકી રહી જતું હતું. તો એ જો બાઈકમાં બેસી ગઈ. અને પછી છોકરા બેસતા હોય અને એની મમ્મી બાકી રહી જાય એવું તો થાય નહીં. એટલે અમે બધાય આમાં બેસી ગયા. અને પછી જો માણસો તો એટલા હતા કે બાપા ગીરદી બહુ જ હતી. અને પછી અમે બધાય જો અહીંયા બધું ફર્યા. લીધું તો કાંઈ નહીં કેમ કે ભાવ તો બહુ જ હતો. ને આ છોકરાઓ થોડાક રમકડા લીધા. અને પછી જો અમે અહીંયા બેસી ગયા નાસ્તો કરવા. અને નાસ્તો કરી અને પછી અમે પાછા ઘર તરફ નીકળી ગયા. બધાય મેળામાં ના આવ્યા હોય તો પૂગી જાયજો. આવજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.